પ્રાકૃતિક ફાર્મના તમે મરસા જોઈ શકો છો। મારું નામ કેતનભાઈ મગનભાઈ ખોયાણી, ગામ નાના આકડિયા, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી। આ તમે મરસા જોઈ શકો છો પ્રાકૃતિક ફાર્મના કે મરસા લટર પટર જ છે એમ। મરસા રૂપ રંગ આકાર અને આચ્છાદન કરેલું છે। આ મગફળીનો પાલો ખેતરમાં પાથરેલો હતો। અમે છેલ્લા 4 વર્ષથી મરચી વાવી છે। મરચી 32ની જાળીયા છે પણ હલાતું નથી। અને મરચીનું બિયારણ ઘરનું। મરચા લાલ થવા મળ્યા છે અને જેટલા પાન ઈ કરતાં મરચા વધારે। ઘણાય તો વાડી આવે કે કેતનભાઈ મરચા કઈ રીતે લાગે, એ તમે જોઈ શકો છો। મરચા એક એક છોડવે એક એક કોથળી ભરી લ્યો એટલા મરચા। મરચાની રૂપ રંગ આકાર બધું નેચરલી છે। અને મગફળીનો પાલો મરચીમાં પાથરી દીધેલો હતો। મરચીમાં ફક્ત જીવામૃતનો ઉપયોગ કર્યો છે અને કુકડ માટે ગાયની ખાટી છાશ અને અજમાનું પાણી, હિંગ। અને આ દેશી મરચી છે। દેશી મરચીમાં ફ્લાવરિંગ બહુ મસ્ત છે અને મરચા એમાંય એટલા અઢળક મરચું જ નકરું। જે વાડીએ જોવા આવે એમ કેતનભાઈ આટલા મરચા કઈ રીતે લાગે એમ કે કોઈને માન્યમાં જ ન આવે કે મરચીના છોડવા ઢળી પડે। આ દેશી મરચું જે આપણે ડબલ પટ્ટો આવે રેશમ પટ્ટો એ બિયારણ। અને મરચીમાં 12 સાહે એક એક સાહ મૂકી દીધેલો તો એમાં આંતરભાગ શેણાનો કરેલો છે। અને મરચીની હાઈટ તો જોવો તમે, હાઈટ આપણે કડ બરોબર હાઈટ છે પણ મરચું જેટલું। મરચામાં કુકડ નથી અને અંદર આપણે ગાયની ખાટી છાશ, ઘન જીવામૃત એનો સ્પ્રે કરેલો હતો કુકડ માટે। અને બિયારણ ઘરનું। અને આ રીતે 6 સાહ 12 સાહે આ રીતે એક સાહ મૂકી દીધેલો છે। અને 2 વીઘાની મરચી છે। એસપીએન પદ્ધતિ એટલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, એ તમે જોઈ શકો છો મરચીનું। પછી અહીંયા અમારે મગફળી હતી, મગફળીમાં આ ઘઉં વાવેલા હતા। ઘઉંમાં એકદમ કુદરતી લાઇટ નેચરલી જ બધું। મગફળી હતી બધું મગફળીનું તેલ કઢાઈ નાખ્યું અને પછી હવે ઘઉં વાવેલા છે। અને મગફળી મરચાઈ લાલ થવા મળ્યા છે હવે। જય, મારું નામ કેતનભાઈ મગનભાઈ ખોયાણી, ગામ નાના આકડિયા, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી। મોબાઈલ નંબર 97 240 88 685। જય ગૌ માતા।